હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આજે છે ને 8 માર્ચ એટલે વુમન્સ ડે. એટલે આપણે બધાને સ્ટેટસમાં મૂકીએ ને આપણે એકબીજાને વિશ કરીએ કે હેપી વુમન્સ ડે. એકબીજાને એવું કહીએ કે આજે તો વુમન્સ ડે, એમ નારી તું નારાયણી, આવા સ્લોગન ચાલતા હોય. પણ ખરેખર એવું છે? આપણે સ્ત્રી જ છીએ તો બીજી સ્ત્રીની જ્યારે જોબ કરતી હોય કે ઘરના કામમાં માહિર હોય તો આપણે એને કઈ છીએ, એને પ્રોત્સાહન આપીએ છીએ કે ના હો તમે સારું કરો છો? આપણે નથી કહેતા. એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન બને છે. એવું કે જોબ કરે છે તેમાં શું મોટી નવાઈ છે, ઘરકામ કરે છે એ તો હવે કરે, એમાં શું મોટી વાત છે. પણ કોઈ પણ વ્યક્તિ માટે કાંઈ પણ ઇઝી નથી. અને આપણે દરેક સ્ત્રી બીજી સ્ત્રીને જજ કરે કે ભાઈ લાંબી છે ને કાળી છે ને મોટી છે ને આવી છે ને ફલાણું છે ને આપણે જ એક સ્ત્રી બીજી સ્ત્રીને કહીએ છીએ કે નહીં? આપણે જ સ્ત્રીનું સન્માન નથી કરતા. એક સાસુ છે, એક નણંદ છે, જેઠાણી છે, દેરાણી છે, આ બધા રિલેશન છે તો એકબીજાને સન્માન આપીએ છીએ? નથી જ આપતા ને. અંદર કાને આપણે એવું ઈચ્છતા હોય કે લે આ તો ઠીક, હવે આ તો ઓલું આમ. આપણે ક્યાંક આગળ છીએ કે કોઈ સ્ત્રી આગળ છે તો આપણે કોઈ દિવસ કીધું કે નહીં હો તું સારું કામ કરસ, કે ના આ સારી વાત છે? તો જ્યાં સુધી આપણે એક સ્ત્રી બીજી સ્ત્રીની જ્યારે ભાવનાની કદર કરશું ને ત્યારે જ વુમન્સ ડે કહેવાશે. ત્યારે જ આપણે સહી માત્રામાં વુમન્સ ડેની ઉજવણી કરી શકીએ. આપણે કોઈનું સન્માન ન કરતા એને સ્ટેટસમાં લગાડીએ કે હેપી વુમન્સ ડે, અને આપણી જાતને આપણે એમ કહીએ કે હું એક નારી છું. તો તમે નારી છો, તમે સ્ત્રી છો, તમે 100% બધાને આપો છો, તો સામેવાળી સ્ત્રીની પણ તમે ક્યારેક એમ બોલી શકો કે ના હો આ કામ તેય સારું કર્યું, કે આ કામ તમે સારું કરી શકો છો. આપણાથી સારું કોઈ કરતા હોય તો આપણે એને ક્યારેય એમ ન કહી કે ના હો મારાથી આ વ્યક્તિ સારું કરી શકે છે. શું કામ? એક સ્ત્રી બીજી સ્ત્રીને કહેતા 10 વાર ખચકાય. ક્યારેય એવું ન બને કે એક સ્ત્રી બીજી સ્ત્રીને વખાણ કરી શકે તરત જ એમ કે એને તો આમ હતું એટલે આમ હતું. પણ એવું નથી. તમે એને અંદર જઈને જોવો કે ક્યાં એ અટવાણી છે, ક્યાં એ ઊભી રહી ગઈ છે, તો તમે એને પ્રેશરાઇઝ કરો આગળ વધવા માટે કે તમે એની સાથે ઊભા રહ્યો. એ સ્ત્રી અને એની એ જ સાચી ઉજવણી વુમન્સ ડેની. તો આજથી મારા વિડીયો દ્વારા હું એટલું કહેવા માગું છું, હું કોઈ પણ સ્ત્રીને પર્સનલી નથી કહેતી. હું દરેક સ્ત્રીની વાત કરું છું, એમાં હું પણ આવી ગઈ. દરેક સ્ત્રીની વાત કરું છું કે જ્યારે એક સ્ત્રી બીજી સ્ત્રીને માન આપશે, બીજી સ્ત્રીને એમ કહેશે કે નહીં આ વસ્તુમાં તું મારાથી આગળ છો, ત્યારે જ ખરેખર આપણે વુમન્સ ડે મનાવવા માટે લાયક છીએ. અને જો હું સાચું કહેતી હોય, તમને લાગે કે હું સાચું બોલું છું કે ખોટું નથી બોલતી, કે આ મારી વાત સાચી છે, તો તમે છે ને મારા વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો કે નહીં હું અહીંયા સાચી છું કે ખોટી છું. મારો વાંક હોય અને મારા યુટ્યુબ ફેમિલી મને કહે તો એ પણ હું સ્વીકારવા માટે તૈયાર છું. પણ હું સાચું કહું છું કે આપણે વુમન્સ ડેની ત્યારે જ સેલિબ્રેશન કરી શકીએ કે જ્યારે આપણે સ્ત્રીને સન્માન આપે ત્યારે. મોદી સાહેબ એમ કહે છે કે ભાઈ તમે દીકરીઓ બચાવો અને દીકરીઓ ભણાવો. તો આપણે એમાં આગળ વધી ગયા છીએ. દીકરી બચાવીએ છીએ, દીકરી ભણાવીએ છીએ, દીકરીઓને માન પણ આપીએ છીએ. પહેલાંના સમય કરતાં જ આપણી દીકરીઓ પણ આગળ છે. પણ આપણે પાછી એક સ્ત્રી બીજી સ્ત્રીની તો દુશ્મન છે, તો ત્યાં ને ત્યાં જ ઊભા છીએ ને આપણે. તો આપણે સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ઊભા રહેવું એ આપણી ફરજ છે. અને એ આપણો અંદરનો આત્મા કે ને ત્યારે જ થશે. તો આજ વુમન્સ ડે ઉપર હું આટલું કહું છું. તો દરેક સ્ત્રીઓને, દરેક મારી બહેનોને હેપી વુમન્સ ડે.